હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું સંગીતા ભંડેરી. અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો આજના લેક્ચરની અંદર હું તમારા માટે લઈને આવી છું ધોરણ 11 નું ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. આના માટેની શોર્ટ નોટ, કારણ કે ચેપ્ટર થોડુંક લાંબુ છે, પરંતુ તમે કઈ રીતે ઇઝીલી એક જ પેજની અંદર આખું ચેપ્ટર સમજી શકો એના વિશે આજના લેક્ચરની અંદર વાત કરવાના છીએ. તો તમારા મિત્ર સાથે લેક્ચર શેર કરી દેજો, કારણ કે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. શોર્ટ નોટ સિરીઝની અંદર તમારા માટે આજના લેક્ચરની અંદર 5મું ચેપ્ટર લઈને આવી છું. બરાબર છે, તો શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણને ખ્યાલ છે આ ચેપ્ટરની અંદર આપણે 4 વસ્તુ ભણ્યા છીએ. કઈ કઈ વસ્તુ? તો કે મૂળ વિશે વાત કરી, પ્રકાંડ વિશે વાત કરી, પર્ણ વિશે વાત કરી અને પુષ્પ વિશે વાત કરી. આ ચારે ચાર વસ્તુ અહીંયા શોર્ટમાં જોવાની છે. તો સૌથી પહેલા મૂળની રચના શેમાંથી ઉદ્ભવતી હતી? તો કે આદિ મૂળમાંથી ઉદ્ભવે છે. અને મૂળતંત્ર બે પ્રકારના, સોટીમય મૂળતંત્ર, તંતુમય મૂળતંત્ર. સાથે સાથે મૂળનું કાર્ય શું હતું? તો કે કાર્યમાં પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરે છે, વનસ્પતિના ભાગોને જકડી રાખે છે, ખોરાકનો સંગ્રહ કરે છે, સાથે સાથે વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ પણ કરે છે. તો આ ચાર એના કાર્ય થયા. હવે વાત કરીએ મૂળ પ્રદેશ. મૂળ પ્રદેશમાંથી ઘણી વખત એક્ઝામમાં ક્વેશ્ચનો પૂછાઈ શકાય છે. સૌથી પહેલા બહારની બાજુ શું હશે? તો કે મૂળ ટોપ હશે, જે ટોચનો ભાગ છે. એના પછી છે વર્ધનશીલ પેશીના કોષો, જે વારંવાર વિભાજન પણ પામે છે. સાથે સાથે એના કોષો નાના છે, પાતળી કોષ દિવાલ ધરાવે છે અને ઘટ જીવરસ ધરાવે છે. એના પછીનો ત્રીજો પ્રદેશ છે વિસ્તરણ પ્રદેશ, કે જેની અંદર કોષો છે એ પ્રલંબન પામે અને જે મૂળ છે એની લંબાઈમાં વધારો કરે છે. મૂળ રોમની વાત કરવામાં આવે તો નાના હશે, નાજુક હશે અને દોરી જેવી રચના હશે. પાણી અને દ્રવ્યોનું શોષણ કરવા માટે ખૂબ જરૂરી છે. કોણ? તો કે મૂળ રોમ. મૂળ રોમ ક્યાંથી વિકાસ પામે છે? તો કે પરિપક્વન પ્રદેશમાંથી. તમારી નીટનો પીવાયક્યુ છે, મૂળ રોમ ક્યાંથી ઉદ્ભવે છે? અને પરિપક્વન પ્રદેશ છે એ કોષ એની અંદર કોષો છે એ કેવા બનશે? તો કે પરિપક્વ બનશે. બરાબર છે. એના પછી આપણે વાત કરીએ પ્રકાંડની. ક્યાંથી ઉદ્ભવે? તો કે ભ્રૂણાગ્રમાંથી. પણ મૂળ પુષ્પ અને ફળ ને ધારણ કરે છે, ગાંઠ અને આંતરગાંઠ ધરાવે છે, કલિકા આવેલી છે, અગ્રીય અને કક્ષીય કલિકા. કાર્ય પ્રકાંડ પુષ્પ ફળ ધરાવતી જે શાખાઓ છે એને ફેલાવે છે, સાથે સાથે પાણી અને દ્રવ્યો અને ખોરાકોનું વહન કરે છે, ખોરાકનો સંગ્રહ પણ કરે છે, આધાર પણ આપે છે અને સાથે સાથે રક્ષણ પણ કરે છે. એના પછી વાત કરીએ પર્ણની. તો પર્ણ છે એ પ્રકાંડમાંથી ઉદ્ભવે છે, પરંતુ કયા ભાગેથી? તો કે ગાંઠના ભાગેથી. પ્રરોહના અગ્રીય વર્ધનશીલ પેશીમાંથી ઉદ્ભવે છે. સાથે સાથે પર્ણના ભાગો અહીંયા આપેલા છે. સૌથી પહેલું ભાગ કયો છે? તો કે ઉપપર્ણ, જે નાના પર્ણ જેવી રચના છે. એના પછી છે પીનાધાર. એ શું છે? તો કે પર્ણતલ છે એ ફૂલીને મોટો બને છે, પરંતુ કોની અંદર? તો કે સિંબી કુળની વનસ્પતિની અંદર, કઠોળ વર્ગની વનસ્પતિની અંદર. એના પછી ત્રીજું છે પર્ણદંડ. પર્ણપત્ર, જેને આપણે પર્ણફલક તરીકે પણ ઓળખીએ છીએ, એને આધાર આપે છે અને લાંબો પાતળો ભાગ છે. એના પછી છે પર્ણફલક અથવા તો પર્ણપત્ર. એ કેવું છે? તો કે લીલો રંગ છે, શિરાઓ ધરાવે છે, સાથે સાથે મધ્યમાં એક જાડી અને મોટી શિરા હોય છે, જેને આપણે મધ્ય શિરા તરીકે ઓળખીએ છીએ. પછી છે પર્ણના પ્રકાર. બે પ્રકાર છે, સાદુ પર્ણ, સંયુક્ત પર્ણ. સાદુ પર્ણમાં પર્ણફલક સંપૂર્ણ હોય છે, જ્યારે સંયુક્ત પર્ણની અંદર પર્ણફલકનું જે છેદન છે એ મધ્ય શિરા સુધી પહોંચેલું હોય છે. હવે પર્ણિકા ધરાવે છે. બરાબર. એમાં બે પ્રકાર છે, પક્ષવત સંયુક્ત પર્ણના બે પ્રકાર, પક્ષવત સંયુક્ત પર્ણ અને પંજાકાર સંયુક્ત પર્ણ. ઉદાહરણમાં પક્ષમાં લીમડો આપ્યો છે અને પંજાકારમાં શીમડો ઉદાહરણમાં આપ્યો છે. શિરાવિન્યાસની વાત કરવામાં આવે તો બે છે, સમાંતર શિરાવિન્યાસ અને જાલાકાર શિરાવિન્યાસ. સમાંતરમાં શિરાઓ છે એ કેવી હશે? તો કે સમાંતર રીતે ગોઠવાયેલી હશે, જ્યારે જાલાકારની અંદર શિરાઓની રચના કેવી હશે? તો કે જાળી જેવી રચના આવેલી હશે. બરાબર. એના પછી છે પર્ણ વિન્યાસ. 3 પ્રકાર છે, એકાંતરિત, સન્મુખ અને ભ્રમિરુત. એકાંતરિતમાં શું હશે? ગાંઠ ઉપરથી એકાંતરિત રીતે પર્ણ ઉદ્ભવતા હશે. એના ઉદાહરણમાં છે રાઈ, જાસૂદ અને સૂર્યમુખી. સન્મુખમાં સામસામે ગોઠવાયેલા પર્ણ હશે, આકડો અને જામફળ. જ્યારે ભ્રમિરૂપમાં ગાંઠ પરથી 2 કરતા વધારે પર્ણ ઉદ્ભવતા હશે. એના ઉદાહરણમાં છે સપ્તપર્ણી. એના પછી વાત કરીએ પુષ્પની. તો કે મુખ્ય અંગ છે શેના માટેનું? તો કે પ્રજનન માટેનું. ભાગોની વાત કરવામાં આવે તો સહાયક છે અંગ છે અને મુખ્ય અંગ છે. સહાયકમાં દલચક્ર, વજ્રચક્ર આવેલા હશે. દલચક્ર છે રંગબેરંગી હશે, વજ્રપત્ર છે અથવા તો વજ્રચક્ર છે એ લીલા રંગનું હશે. એના પછી મુખ્ય
ભાગ કયા છે તો કે સ્ત્રીકેસર અને પુંકેસર. સ્ત્રીકેસર અને પુંકેસરની વાત કરીએ પછી, પરંતુ સમમિતિની વાત કરી લઈએ. સમમિતિ છે એ નિયમિત હશે, એટલે કે અર્ય ભાગે થી ભાગ પડતા હશે. અનિયમિત હોય તો કે બે સરખા ભાગ પડે અને બીજાશયના સ્થાનના આધારે એના પ્રકાર છે. હવે બીજાશયના સ્થાનના આધારે પ્રકાર જોઈએ તો કે અધોજાયી, એમાં સ્ત્રીકેસર ઉચ્ચસ્થ સ્થાને હશે. એનું ઉદાહરણમાં રાય અને જાસૂદ આપેલું છે. બીજું છે પરિજાયી પુષ્પ, જેમાં મધ્ય સ્થાને ગુલાબ, જરદારુ, જામફળ અને કાકડી આવેલું છે. ઉદાહરણમાં ત્રીજો પ્રકાર છે ઉપરીજાયી, જેમાં સ્ત્રીકેસર ક્યાં છે તો કે પુષ્પાસનની અંદરની બાજુ ગોઠવાયેલું હશે. એના પછી કલિકાંતર વિન્યાસની વાત કરવામાં આવે તો પહેલો પ્રકાર છે ધારાસ્પર્શી, જેમાં વજ્રપત્ર, દલપત્ર આચ્છાદિત છે. કેવો તો કે આચ્છાદિત થયેલા નહીં હોય, બરાબર નથી એવું કીધું છે. એના ઉદાહરણમાં આંકડું આપ્યું છે. વ્યાવૃતની વાત કરવામાં આવે તો કે એક ધાર છે ત્યાંથી આચ્છાદિત થયેલા હશે. ભીંડા, કપાસ અને કેશિયા. ત્રીજો પ્રકાર છે આચ્છાદિત, બરાબર. એમાં એક સંપૂર્ણ બહાર હશે, એક બાજુનું જે ભાગ છે, એક બાજુની જે ધાર છે, જે કિનારી છે એ સંપૂર્ણ રીતે બહાર હશે. એક બાજુની કિનારી છે એ સંપૂર્ણ રીતે અલગ હશે, અંદર હશે, બરાબર. એના ઉદાહરણમાં વાલ અને વટાણા આપેલું છે. એના પછી છે પીછ ફલકીય, જેમાં મોટું ધ્વજક હશે અને નાનું નવતલ હશે. હવે વાત કરીએ મુખ્ય અંગ, જેની અંદર પુંકેસર અને સ્ત્રીકેસર નો સમાવેશ થાય છે. પુંકેસર છે એ બે ભાગ ધરાવે છે, પરાગાશય અને તંતુ. આ બંને વચ્ચે જે જગ્યાએ જોડાણ થાય છે, જેને આપણે યોજી તરીકે ઓળખતા હતા. દલ લગ્ન હોઈ શકે, પરિલગ્ન હોઈ શકે, એકગુચ્છી, દ્વિગુચ્છી, બહુગુચ્છી પણ હોઈ શકે છે. સ્ત્રીકેસરની વાત કરવામાં આવે તો માદા પ્રજનન અંગ છે, સાથે સાથે પરાગાસન, પરાગવાહિની, બીજાશય ધરાવે છે. બહુ સ્ત્રીકેસરી, એક સ્ત્રીકેસરી હોઈ શકે, મુક્ત, યુક્ત હોઈ શકે. જરાયુ વિન્યાસની વાત કરવામાં આવે તો 5 પ્રકાર છે જરાયુ વિન્યાસમાં. પહેલું છે ધારાસ્પર્શી, બીજાશયની દિવાલની ગળીઓ પર જ્યારે બીજાંડ ગોઠવાયેલા હોય, અંડકો ગોઠવાયેલા હોય, એને આપણે ધારાસ્પર્શી કહીએ છીએ. ઉદાહરણમાં વાલ અને વટાણા તમે રચના જોઈ છે. અક્ષવર્તીમાં જરાયુ છે એ મધ્ય ભાગમાં, અક્ષીય ભાગમાં ગોઠવાયેલા હશે અને બહુ કોટરીય છે. ઉદાહરણમાં જાસૂદ, ટામેટા, લીંબુ. પછી છે ચર્મવર્તી જરાયુ વિન્યાસ, એમાં બીજાંડ છે, જે અંડકો છે એ પરિઘવર્તી ભાગની અંદર ગોઠવાયેલા હશે. એના ઉદાહરણમાં છે રાય અને દારૂડી. ચોથો પ્રકાર છે મુક્ત કેન્દ્રસ્થ, જેમાં એક કોટરીય હશે, સાથે સાથે અંડકો છે એ અક્ષની ઉપર ગોઠવાયેલા હશે. ઉદાહરણમાં આપ્યું છે ડાયન્થસ અને પ્રિમરોઝ. એના પછી પાંચમો અને છેલ્લો પ્રકાર તલસ્થ જરાયુ વિન્યાસ, જેમાં બીજાશયના તલ ભાગે જરાયુ ગોઠવાયેલા હશે. ઉદાહરણમાં છે સૂર્યમુખી અને ઘઉં, બરાબર છે. આ ચારે ચાર મુખ્ય ભાગ આપણે સમજી લીધા. હવે આપણે ભણવાના છીએ બીજ વિશે, બરાબર. બીજ પહેલા આપણે જોઈ લઈએ ફળ વિશે. ફળ છે એ શેમાંથી નિર્માણ પામે છે તો કે બીજાશયનું ફળની અંદર રૂપાંતર થાય છે. ભાગોની વાત કરવામાં આવે તો ફલાવરણ અને બીજ, આ બંને વસ્તુ ધરાવે છે ફળ. ફળ છે એ શુષ્ક હોઈ શકે, માંસલ પણ હોઈ શકે, અને ફલાવરણ છે એ બાહ્ય હોય, મધ્ય અને અંત, 3 ભાગની અંદર વિભાજિત થયેલું છે. બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ અને અંત ફલાવરણ, જેને આપણે ઓળખીએ છીએ. એના પછી આપણી ટેક્સ્ટબુકમાં આપ્યું છે અષ્ટીલા ફળ, બરાબર. તો અષ્ટીલા ફળની અંદર કેરી અને નારિયેળ આપેલા છે. એની અંદર કેવી રચના છે તો કે એક સ્ત્રીકેસરી છે અને ઉચ્ચસ્થ બીજાશય હશે. કેરી છે એમાં બાહ્ય ફલાવરણ પાતળું હશે, મધ્ય ફલાવરણ ખાવા લાયક હશે અને અંત ફલાવરણ, જેને આપણે ગોઠલીનો ભાગ કહીએ છીએ, એ કેવું હશે તો કે કઠણ હશે. નાળિયેરની વાત કરવામાં આવે તો બાહ્ય ફલાવરણ છે એ અતિશય પાતળું છે, મધ્ય ફલાવરણ રેશામય અને તંતુમય, જેના ફોતરા આપણે કાઢી નાખીએ છીએ, છોતરા જેને કહીએ છીએ, બરાબર, નાળિયેર. અને અંત ફલાવરણ કેવું છે તો કે કઠણ છે. બીજની વાત કરવામાં આવે તો અંડકનું બીજમાં રૂપાંતર થાય છે. બીજના 2 ભાગ છે, બીજાવરણ અને ભ્રૂણ. ભ્રૂણ છે એમાં પણ 2 ભાગ પડે છે, બીજપત્ર અને ભ્રૂણધરી. બીજપત્રની સંખ્યાના આધારે 2 પ્રકારની વનસ્પતિ છે, એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ. સાથે સાથે ભ્રૂણધરીની વાત કરીએ તો ભ્રૂણધરીનો ઉપરનો ભાગ છે, જેને આપણે ભ્રૂણાગ્ર ચોલ તરીકે ઓળખીએ છીએ, અને નીચેનો અથવા અધ્રાક્ષનો ભાગ છે, જેને આપણે ભ્રૂણ મૂળ તરીકે ઓળખીએ છીએ. ભ્રૂણાગ્રની ઉપર ભ્રૂણાગ્ર ચોલ આવેલું હશે અને ભ્રૂણ મૂળની ઉપર ભ્રૂણ મૂળ ચોલ આવેલું હશે. તો તમે જોઈ શકો છો 10 મિનિટની અંદર આપણે આખા ચેપ્ટરને રિવાઇઝ કરી નાખ્યું છે. તો આવા નવા શોર્ટ નોટની સિરીઝ જાણવા માટે અમારી સાથે સ્ટડી માસ્ટરમાં બન્યા રહેજો. બીજી વસ્તુ, જો તમને યુઝફુલ થયું હોય કે તમને ક્યાંય કામ લાગતું હોય તો મને કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં. સાથે સાથે તમારા મિત્રને શેર પણ કરજો અને આ લેક્ચરને લાઈક પણ કરજો. આવા દરેક ચેપ્ટરને લગતા માહિતી તમને શોર્ટ નોટ હું તમારી સમક્ષ રજૂ કરવાની છું. થેન્ક યુ સો મચ.